વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આને લઈને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે, જેમાં 8 ઓગસ્ટ પછી આ નવો રાઉન્ડ છે તે શરૂ થવાનો છે। અલગ અલગ જિલ્લાઓને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે ને જે રીતે વાત કરીએ તો જે વરસાદના 2 રાઉન્ડ પાછળના ગયા તેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખાસ મેઘરાજાએ ભારે તારાજી સર્જી ને હવે પરિસ્થિતિના પગલે જે વાતાવરણ અત્યારે થોડા સમય પહેલાં એક સિસ્ટમ પણ સક્રિય હતી, જો કે એ સિસ્ટમની એટલી કોઈ અસર ગુજરાતમાં ખાસ કરીને જોવા ન મળી, પણ હવે જે વરસાદનો નવો રાઉન્ડ બની રહ્યો છે તે કયા જિલ્લાઓમાં વધારે પ્રભાવ પાડવાનો છે, કયા જિલ્લાઓને ચિંતાના સમાચાર છે તેને લઈને શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, તેમને સાંભળો। ઓગસ્ટ માસમાં 2 ગ્રહણો સૂર્ય અને ચંદ્ર ગ્રહણો વૈશ્વિક હવામાનમાં પડતો લાવવાની શક્યતા રહેશે। ભારતનું હવામાન એ ભારતનું પોતાનું હવામાન નથી। દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ પર તેના પર અસર કરે છે। આ ઉપરાંત વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો તારીખ 5 ઓગસ્ટ બાદ વાદળવાયુ ઘણા છે, પવનની ગતિ હમણાં રહેશે, પરંતુ તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરનો ભેજ, અરબ સાગરનો ભેજ ઉત્તર ભારતમાં જશે। ઉત્તર ભારતમાં અને ઉત્તર ભારતના ઉત્તર પૂર્વીય ભાગોમાં થઈને લગભગ મધ્યપ્રદેશના હેડઝોન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં 2 ઇંચ 4 ઇંચ તો ક્યાંક 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે તેવા મઘા નક્ષત્રનું વરસાદી પાણી તારીખ 17 ઓગસ્ટમાં સૂર્ય મઘા નક્ષત્રમાં આવે છે અને આ વરસાદી પાણી સારું હોય છે। મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પહેલાંના વખતમાં મઘા નક્ષત્રમાં શહેરોમાં પાણીના ટાંકામાં આ નક્ષત્રનું પાણી ભરવામાં આવતું હતું। તારીખ 23 ઓગસ્ટ બાદ 23 ઓગસ્ટથી પણ મઘા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં ફરે। આ ઉપરાંત આઈઓડી પોઝિટિવની શક્યતા રહેતા સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થીના નિમિત્તે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર બાદ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ વરસાદની સ્થિતિ રહેશે। પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે। જે આપણે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। અવારનવાર તેમની ચિંતાજનક આગાહીઓ સામે આવતી હોય છે ને વરસાદનો સમય ચાલી રહ્યો છે ને આ પરિસ્થિતિમાં અમદાવાદ અને સુરતે તો ઘણું બધું ભોગવી પણ લીધું છે। હવે જોવાનું રહ્યું કે કઈ રીતની સ્થિતિ નિર્માણ થાય છે, આ સિસ્ટમ જે ક્યાં સક્રિય થાય છે અને ક્યાં ભારેથી અતિભારે વરસાદ આપણને આગામી દિવસોમાં જોવા મળે છે। દર્શક મિત્રો, વેધરથી જોડાયેલા પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડીશું। તમારા જિલ્લામાં કેવો વરસાદ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી સાથે જોડાયેલા રહેજો। નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।